હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 5માં મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં સીમાંત પડતર પદ્ધતિ વિશે માહિતી મેળવશું। તેના અમુક સૂત્રો આઈએમપી છે, જે પહેલાં તેને નોટ ડાઉન કરી લઈએ। પહેલાં આવે છે ફાળો। ફાળો એટલે શું થાય તો કે વેચાણ માઇનસ ચલિત। જેટલું પણ આપણે વેચાણ કર્યું હશે એમાંથી ચલિત માઇનસ કરશું તો શું મળશે? ફાળો। ફાળાના 4 સૂત્રો છે અલગ અલગ, ગમે ત્યારે ગમે એ સૂત્ર યુઝ થાય છે। આપણાને યાદ રાખવું પડે કે કયું સૂત્ર આવશે। એક આવે છે વેચાણ માઇનસ ચલિત, એક આવશે વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર, એક આવશે સ્થિર ખર્ચા પ્લસ નફો અને સ્થિર ખર્ચા માઇનસ ખોટ। જો નફો હશે તો પ્લસ થશે અને ખોટ હશે તો માઇનસ થશે। ત્યારબાદ સૌથી આઈએમપી છે સમતૂટ બિંદુ। સમતૂટ બિંદુ એ બે પ્રકારના હોય, એક આવે એકમમાં અને એક આવે છે રૂપિયામાં। એકમમાં હોય તો કે સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો। ફાળો કયો તો ઉપર આપણે જે શોધ્યો હશે તે। બીજું આવે છે સ્થિર ખર્ચા છેદમાં વેચાણ માઇનસ ચલિત। હવે ફાળાનું સૂત્ર આપણને ખબર છે શું થાય છે, વેચાણ માઇનસ ચલિત, તો અહીંયા આપણે એ પણ લખી શકીએ છીએ, પણ કયું આવે આમાં? એકમ દીઠ। ત્યારબાદ જો રૂપિયામાં શોધવું હોય તો કે સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર। એકમમાં અને રૂપિયામાં બંને મોસ્ટ આઈએમપી છે, જે એક્ઝામમાં અવારનવાર આવે છે। ત્યારબાદ સ્થિર ખર્ચા, તો સ્થિર ખર્ચા કઈ રીતે મળે છે તો કે ફાળો માઇનસ નફો। હવે અહીંયાથી પણ તમે જોઈ શકો છો ફાળો બરાબર શું હતું? સ્થિર ખર્ચા પ્લસ નફો। હવે જો આપણાને સ્થિર ખર્ચા શોધવું હોય તો નફો પ્લસ છે, આમ જાય તો શું થઈ જશે? માઇનસ। એટલે અહીંયા શું થઈ જશે? સ્થિર ખર્ચા બરાબર ફાળો માઇનસ નફો। ત્યારબાદ આવે પીવી ગુણોત્તર, એટલે કે એને કહેવાય નફા જથ્થાનો ગુણોત્તર। પીવી ગુણોત્તર કઈ રીતે મેળવાય છે તો કે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100। શું થાય? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, અથવા એનું બીજું સૂત્ર છે કે નફોના છેદમાં સલામતી ગાળો। જેટલો પણ આપણો નફો આવશે એના છેદમાં શું થઈ જશે? સલામતી ગાળો। ત્યારબાદ ત્રીજું સૂત્ર છે એનું કે બે મુદતના નફામાં ફેરફાર, એટલે કે બે વર્ષનો જો તમને અલગ અલગ આપેલો હોય તો એ માઇનસ કરવાનો અને છેદમાં બે મુદતના વેચાણમાં ફેરફાર, એટલે જો બે વેચાણ આપેલું હોય એ બંનેનું શું થાય? માઇનસ થાય। ત્યારબાદ આવે અપેક્ષિત વેચાણ। એકમમાં હોય અને રૂપિયામાં હોય। જો એકમમાં હોય તો સ્થિર ખર્ચા પ્લસ નફો છેદમાં એકમ દીઠ ફાળો, અને રૂપિયામાં હોય તો સ્થિર ખર્ચા પ્લસ નફો છેદમાં પીવી ગુણોત્તર। જે અહીંયા હતું આપણું શું હતું? સમતૂટ બિંદુનું સૂત્ર હતું। એકમમાં હોય તો છેદમાં ફાળો અને રૂપિયામાં હોય તો છેદમાં પીવી ગુણોત્તર। સેમ અહીંયા પણ એ જ સૂત્ર છે। એકમમાં હશે તો છેદમાં એકમ દીઠ ફાળો અને રૂપિયામાં હશે તો છેદમાં પીવી ગુણોત્તર। ત્યારબાદ સલામતી ગાળો। સલામતી ગાળા માટે સૂત્ર છે તો કે ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ। બીજું સૂત્ર છે ફાળો છેદમાં પીવી ગુણોત્તર, અને ત્રીજું છે ટકાવારીમાં આપણને જવાબ જોતો હોય તો કે ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુનું વેચાણ છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100। ક્લિયર? હવે જો સલામતી ગાળો 40% હોય તો સમતૂટ બિંદુ કેટલું થાય? 60% થાય। હવે જો સલામતી ગાળો અને સમતૂટ બિંદુ એ બંને સામસામે છે, એટલે કે સલામતી ગાળો 40 હોય તો સમતૂટ બિંદુ કેટલું થાય? 60 થાય। અર્થાત જો સલામતી ગાળો 20% હોય તો કે 30% હોય તો સમતૂટ બિંદુ કેટલું થાય? 80% કે 70%। ટૂંકમાં શું થાય તો કે સલામતી ગાળો અને સમતૂટ બિંદુ બંને કેટલા થાય? 100% થાય। જો આ 30 હશે તો આ 70, 40 હશે તો 60, 20 હશે તો 80। ક્લિયર? હવે આપણે એના દાખલાની શરૂઆત કરીશું। હવે આપણે જોશું દાખલા નંબર 7। અંબિકા લિમિટેડની માહિતી નીચે મુજબ આપેલી છે, જેમાં એકમ દીઠ વેચાણ કિંમત 60 રૂપિયા આપેલી છે, એકમ દીઠ ચલિત પડતર 45 રૂપિયા આપેલી છે, સ્થિર ખર્ચા 60,000, હાલનું વેચાણ 10,000 એકમો આપેલું છે। સૌ પ્રથમ શું શોધવાનું છે? કે નફા જથ્થાનો ગુણોત્તર। કરીએ આપણે શરૂઆત। દાખલા નંબર 7। સૌ પ્રથમ આપણને શું શોધવાનું કીધું છે? પીવી ગુણોત્તર। પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે વેચાણ માઇનસ ચલિત છેદમાં વેચાણ ગુણ્યા 100। ક્લિયર? વેચાણ આપણને કેટલું આપેલું છે? 60 રૂપિયા આપેલું છે, એટલે કે 60 માઇનસ ચલિત આપેલું છે 45 છેદમાં 60 ગુણ્યા 100। એટલે કેટલા આવશે? 25%। ત્યારબાદ જોઈએ બીજું શું શોધવાનું કીધું છે? સમતૂટ બિંદુ એકમમાં। સમતૂટ બિંદુ શેમાં કીધું છે? એકમમાં। એનું સૂત્ર શું છે તો કે સ્થિર ખર્ચા
છેદમાં ફાળો. સ્થિર ખર્ચ આપણને કેટલા આપેલા છે? 60,000 આપેલા છે, એટલે કે 60,000 ભાગ્યા ફાળો એટલે શું થાય? તો કે વેચાણ માઇનસ ચલિત. વેચાણ કેટલું છે આપણું? 60 માઇનસ ચલિત કેટલું છે? 45. એટલે કે 60,000 ભાગ્યા 60 માઇનસ 45 એટલે 15. 60,000 ભાગ્યા 15 એટલે કેટલા આવશે? 4,000. એને શું કહેવાશે? એકમો. ત્યારબાદ ત્રીજું જોઈએ. ત્રીજામાં શું કીધું છે આપણને? સલામતી ગાળો એકમમાં શોધવાનો છે. ત્રીજું સલામતી ગાળો. સલામતી ગાળાનું સૂત્ર શું છે? તો કે ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ વેચાણ. તો ખરેખર વેચાણ એટલે આપણને આપેલું છે, કેટલા આપેલા છે? 10,000 માઇનસ સમતૂર બિંદુ વેચાણ એટલે જે આપણે શોધ્યું 4,000 એટલે કેટલા આવશે? 6,000 એકમ. ક્લિયર? ત્યારબાદ જોઈએ શું કીધું છે આપણને? રૂપિયા 5 લાખનું વેચાણ થાય ત્યારે નફાની રકમ શોધો. શું કીધું છે? 5 લાખનું વેચાણ હોય તો નફાની રકમ શોધો. હવે આપણાને ખબર છે એક આનું સૂત્ર હતું, નફાની રકમ શોધવાની છે. આપણી કને એક સૂત્ર હતું સ્થિર ખર્ચાનું. સ્થિર ખર્ચાનું શું હતું? તો કે સ્થિર ખર્ચા બરાબર ફાળો માઇનસ નફો. શું થાય? ફાળો માઇનસ નફો. સ્થિર ખર્ચ આપણા પાસે છે કેટલા છે? 60,000. 60,000 લખીએ. ફાળો છે તો ફાળો આપણો ચેન્જીસ થાય. શું કામ ચેન્જીસ થાય? કારણ કે આપણને અહીંયા વેચાણ આપેલું છે અને ફાળાને વેચાણ જોડે સંબંધ છે એટલે આપણે અલગથી શોધવો પડશે. તો ફાળો બરાબર શું થશે? તો કે વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. વેચાણ આપણને કેટલું કહી દીધું છે? 5 લાખ. પીવી ગુણોત્તર આપણે શોધ્યો તો કેટલો આવ્યો તો? પીવી ગુણોત્તર 25%. શોધીએ 5 લાખ ના 25% એટલે કેટલા આવશે? 1,25,000. આ શું મળી ગયું? ફાળો. ફાળાની જગ્યાએ લખી નાખી 1,25,000 માઇનસ નફો. માઇનસ નફો છે આમ આવે તો શું થઈ જશે? પ્લસ. એટલે કે નફો બરાબર 1,25,000. અહીંયા પ્લસ 60,000 છે આમ જશે તો શું થઈ જાય? માઇનસ 60,000. 1,25,000 માઇનસ 60,000 એટલે કેટલા આવશે? 65,000. ક્લિયર? ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર 12. જેમાં આપણને કોનું આપેલું છે? એક ઉત્પાદન કરતા 1 વર્ષના આંકડા નીચે મુજબ આપણને આપેલા છે. સૌપ્રથમ શું કીધું છે? ઉપરની માહિતી પરથી સમતૂર બિંદુ શોધો. પહેલા આપણે એ શોધી લઈએ. સમતૂર બિંદુ. સમતૂર બિંદુનું સૂત્ર શું છે? તો કે સ્થિર ખર્ચા છેદમાં ફાળો. હવે ફાળો ક્યારે લાગે? જ્યારે એકમ દીઠ હોય તો આપણે ફાળો લખી શકીએ છીએ. પણ અહીંયા આપણને શું આપેલું છે? બધું રૂપિયામાં આપેલું છે. જ્યારે બધું રૂપિયામાં આપેલું હોય ત્યારે એને શું લખી છીએ આપણે? છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા આપણને કેટલા આપેલા છે? 80,000 આપેલા છે. એટલે કે 80,000 ભાગ્યા પીવી ગુણોત્તર આપણે શોધવું પડશે તો શોધી લઈએ. પીવી ગુણોત્તર. તો શું થાય પીવી ગુણોત્તરનું સૂત્ર? તો કે વેચાણ માઇનસ ચલિત છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ કેટલું આપેલું છે આપણને? 8 લાખ આપેલું છે. એટલે કે 8 લાખ માઇનસ ચલિત કેટલું આપેલું છે? તો ચલિત ખર્ચા 2 લાખ તો આપેલા જ છે, પણ સીધી માલ સામગ્રી અને સીધી મજૂરી પણ શું કહેવાય? ચલિત જ કહેવાય છે. તો 3 લાખ ને 1 લાખ એટલે 4 લાખ અને ચલિત ખર્ચા 2 લાખ એટલે ટોટલ કેટલા થશે? 6 લાખ. કેટલા માઇનસ થશે ટોટલ? 6 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 કરીએ. 8 લાખ માઇનસ
6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 8 લાખ એટલે કેટલા આવશે 25%. ભાગાકાર કરીએ આપણે અહીંયા 25% એટલે કે 80,000 ભાગ્યા 25% એટલે કેટલા આવશે 3,20,000. આ શું મળે છે આપણને રૂપિયા. ત્યારબાદ આપણને શું કીધું છે તો કે જો સ્થિર ખર્ચમાં 10%નો વધારો થાય તો નવું સમતૂર બિંદુ મેળવવાનું છે. કરીએ આપણે પેલો પોઈન્ટ સ્થિર ખર્ચા. તો કે સ્થિર ખર્ચા આપણને આપેલા કેટલા છે તો કે 80,000 આપેલા છે. એમાં આપણાને પ્લસ કરવાનું કીધું છે. કેટલા ટકા પ્લસ કરવાનું કીધું છે 10%. તો 80,000 માં 10% પ્લસ કરીએ એટલે કેટલા થશે 88,000 થાય. હવે સમતૂર બિંદુ પાછું શોધીએ તો કે સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા આવે છે આપણા 88,000 ભાગ્યા પીવી ગુણોત્તર આપણે અગાઉ શોધી ગયા છે કેટલા હતા 25%. તો કે 88,000 ભાગ્યા 25% એટલે કેટલા આવશે 3,52,000. ત્યારબાદ બીજા નંબરમાં શું કીધું છે તો કે જો ચલિત ખર્ચમાં 20%નો વધારો થાય તો શું કીધું છે ચલિત ખર્ચમાં. ચલિત ખર્ચ આપણા કેટલા હતા ટોટલ 6 લાખ હતા. એમાં કેટલા ટકાનો વધારો કીધો તો કે 20%. તો કરીએ 6 લાખ પ્લસ 20% એટલે કેટલા આવશે 7,20,000. હવે જો ચલિત ખર્ચ છે તો આપણે ફાળામાં પણ ચેન્જીસ થશે આપણું. અને સમતૂર બિંદુનું સૂત્ર શું છે તો કે સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા તો આપણા જે ઓરિજિનલ હતા એ જ આપણે લેવાના છે કેમ કે આ તો પહેલા પોઈન્ટ માટે જ આપણને 10%નો વધારો હતો. ઓમ કેટલા છે 80,000 તો 80,000 જ લેશું. હવે પીવી ગુણોત્તર આપણે 25% નહીં લઈ શકીએ. શું કામ કારણ કે ચલિત ખર્ચમાં ચેન્જીસ આવ્યો છે તો આપણે એ પણ ચેન્જીસ કરવો પડશે. પાછો શોધીએ આપણે પીવી ગુણોત્તર. તો કે પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે વેચાણ માઇનસ ચલિત છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ કેટલું હતું આપણા પાસે 8 લાખ માઇનસ ચલિત કેટલું આવ્યું આપણું 7,20,000 ભાગ્યા 8 લાખ ગુણ્યા 100. 8 લાખ માઇનસ 7,20,000 ગુણ્યા 100 ભાગ્યા 8 લાખ એટલે કેટલા આવશે 10%. અહીંયા આપણે 10% કરીએ 80,000 ભાગ્યા 10% એટલે કેટલા આવશે 8 લાખ. નવું સમતૂર બિંદુ કેટલું આવે છે 8 લાખ. ક્લિયર બંને દાખલા તમે જોઈ શકો છો. થેન્ક યુ.